વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે. અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ છે, એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે. કુલ 125 જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે. આજથી જ તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે, બંધ ગોડાઉનો છે, એવા 30 જેટલા બંધ ફેક્ટરી અને ગોડાઉન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બંધ ગોડાઉનો અને જે બંધ ફેક્ટરીઝ છે ત્યાં કોઈપણ જગ્યાએ પ્રોહિબિશનનો જથ્થો મળી આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 5 દિવસમાં 5 જેટલા મોટા પ્રોહિબિશનના ક્વોલિટી કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. આની સાથે સાથે સમગ્ર જિલ્લામાં જે ચાલુ ચેકપોસ્ટો છે 18, એની ઉપરાંત અન્ય નવા 14 ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને અમારો પ્રયત્ન રહેશે કે બધા જ પોઈન્ટ ઉપર સિનિયર અધિકારીઓ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ દરજ્જાના અધિકારીઓ ચેકિંગ હાથ ધરે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ છે એ પોતાની ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવતો હોય કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આની સાથે સાથે આ નવા વર્ષનો જે આવી રહ્યો છે તહેવાર, એ અનુસંધાને ગઈકાલે વલસાડ જિલ્લા દ્વારા સમગ્ર બોર્ડરના ડિસ્ટ્રિક્ટ્સની એક બોર્ડર કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. અને આ બોર્ડર કોન્ફરન્સમાં પણ આગામી 31મી અનુસંધાને 30મી ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 31મી ડિસેમ્બર સવારે 7 વાગ્યા સુધી કમ્બાઇન્ડ ચેકિંગ, નાકાબંધી પોઈન્ટ બનાવીને કમ્બાઇન્ડ ચેકિંગ સેલવાસ, નાસિક, પાલઘર, દમણ તમામ પોલીસ સાથે મળીને નાકાબંધી ઉપર કમ્બાઇન્ડ ચેકિંગ પણ હાથ ધરશે. એ જે બોર્ડર કોન્ફરન્સમાં જે મુદ્દાઓ ચર્ચા થયા એ અનુસંધાને આજે પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટની વિઝિટ તમામ પોલીસની સાથે કમ્બાઇન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ આની અનુસંધાને દારૂની બધી કે એને જે જથ્થો છે એવો ક્યાંય પણ મળી આવે એના માટે જે દારૂ પ્રભાવિત વિસ્તાર છે, જે વિસ્તારોમાં દારૂનું ચલણ વધારે છે, એવા વિસ્તારમાં આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન કોમ્બિંગ પણ જે કમ્બાઇન્ડ ટીમો દ્વારા નાસિક, પાલઘર, સેલવાસ અને દમણની કમ્બાઇન્ડ ટીમો સાથે વલસાડ પોલીસ કોમ્બિંગ પણ હાથ ધરશે. એમની ટીમ આપણા વિસ્તારમાં આવીને કોમ્બિંગ કરશે, આપણી ટીમ પણ એમના વિસ્તારોમાં કોમ્બિંગ કરશે, જેથી કરીને આરોપીઓ ઉપર એક ધોંસ બોલાવી શકાય. અને મેં કહ્યું એ પ્રમાણે 30મીથી 31મી દરમિયાન સમગ્ર જિલ્લામાં 30થી વધારે પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવશે અને સાથે સાથે કમ્બાઇન્ડ ચેકિંગ પણ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલી પાર્ટીઓને પરમિશન આપવામાં આવી છે અને કેટલા વાગ્યા સુધીની પરમિશન? જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીમાં સંપર્ક કરતાં અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ પરમિશન ઓફિશિયલ ઓર્ડર આપવામાં આવ્યો નથી. હાલના તબક્કે એક એપ્લિકેશન વલસાડ સિટી માટેની એક રિસોર્ટની મંજૂરી માટેની મળેલી છે અને જેમાં જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે 10 વાગ્યા સુધીની લાઉડસ્પીકર અને ડીજેની મંજૂરી આપવામાં આવશે. એ જે તે જગ્યાએ કલેક્ટર કચેરીથી મંજૂરી આપવામાં આવશે.
નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.